હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? ચલો આગળ વધીએ હવે આપણે ટોપિક ઉપર. પ્રીવિયસ લેક્ચરનું બધું આવડતું હશે તો જ કુળની શરૂઆત કરજો. પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને બધા સિમ્બોલ કરાવી દીધા હતા. ધારો તો હું એમાં કે હું તમને એનું પીડીએફ મોકલું છું, તમે બધા તમારી રીતે વાંચી લેજો. પણ છોકરાઓ, આપણે અડધો કલાકનો સમય એના માટે ફાળવ્યો છે. આપણે અડધો કલાકનો સમય જો એના માટે બગાડ્યો હોય તો આપણી ડ્યુટી શું આવે છે કે આપણે જો બેસ્ટ તરીકેથી એને ચાલુ કરીએ. સમજાય છે છોકરાઓ? શું સિમ્પલ વસ્તુ છે કે તમે બધા જ સંકેતો છે એને પ્રોપરલી તમારા માઇન્ડની અંદર શું કરીને રાખો, કીપ કરીને રાખો. ચલો, તો કાલે છોકરાઓ આપણે ઓલરેડી સંકેતો બધા ભણી ગયા છીએ. હવે આપણે બધા સંકેતો શું કરી ગયા છીએ? ભણી ગયા છીએ. પણ આ બધા જે સંકેતો છે એને જો આપણે શું કરવા હોય, ઉપયોગ કરવો હોય પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિની અંદર. પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિની અંદર જો આપણે એનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતના કરી શકાય એની ચર્ચા આજે કરવાની છે. આજનો લેક્ચર અતિ મહત્વનો બનશે, કેમ કે તો તમને બધા આવડી જશે. જો આ તમને અત્યારે એક વખત આવડી ગયું ને તો શું કહે છે સમજો. આની અંદર જેની અંદર તમારે શું કરવાનું છે? પુષ્પસૂત્ર છે. આ કોનું પુષ્પસૂત્ર છે? રાઈનું. આ કોનું પુષ્પસૂત્ર છે? રાઈનું. સમજાય છે છોકરાઓ? તો હવે આ પુષ્પસૂત્ર ઉપરથી આપણે પુષ્પાકૃતિ બનાવવાની છે. પુષ્પાકૃતિ બનાવવાની છે, બરાબર? તો એમાં તમને એ તો ખબર પડી ગઈ, કમ્પ્લીટ ફ્લાવર છે, નિયમિત, બરાબર. ઉપરાંતમાં તમને એવી વાત કરે છે કે નર અને માદા બંને હશે, એટલે આ બંનેના કોઈ સિમ્બોલ છે, પણ પુષ્પાકૃતિમાં તો તમને એમનેમ જ ખબર પડી જશે. પણ હવે કે થી શરૂઆત કરીએ. કે ટોટલ કેટલા છે? 4. ટોટલ કેટલા છે? 4. પણ બે છે સાથે, 2 બહાર અને 2 અંદર. તો તમારે એને કઈ રીતના બતાવવાનું? પહેલા તો છે ને એનો શેપ કેવો લેવાનો છે વજ્રપત્રનો? તો આ ટાઈપનો. આ એનો શેપ છે. જેટલા પણ કુળ ભણો એમાં બધાયમાં તમારે વજ્રપત્ર આવે તો આવો જ શેપ આપવાનો છે. સમજાઈ ગયું? ચલો. અને માનો કે દલપત્ર આવે તો દલપત્ર માટે આવો ગોળ. ઓલો આમ તમે અણી કાઢી હતી, અહીંયાથી તમારે કેવો બતાવવાનો છે? ગોળ. અને માનો કે તમને પુકેસર આપે તો તમારે આમ ડબલ બી બતાવવાના. સમજાઈ ગયું? અને સ્ત્રી કેસર માટે તો બધામાં અલગ જ હશે, કેમ કે એક અંડક છે કે 2 છે કે બીજા છે ક્યાં છે એ હશે. તો અહીંયા કે તમને 4 આપ્યા છે ટોટલ, તો 2 તમારા અંદરની બાજુ દેખાડ દેવાની, 2 ધાર. અને તમને ખબર છે ને કલિકાંતર વિન્યાસ અહીંયા ઇમ્પોર્ટન્ટ બનશે. ચલો, માનો કે આ 1, આ 2. ખબર નહીં દેખાતું હશે તમને ઉપર નીચેથી એટલું બધું. ચલો ચેક કરીએ, અહીંયાથી રાખીએ. આ 1, આ 2. પણ માનો કે આ 2 બહારના લેવા છે મારે, તો આ ક્યાં 2 મૂકવાના? એની અંદરની બાજુ. ક્લિયર બચ્ચો? ચલો, આ થઈ ગયું ફાઇનલી. પણ તમારે બહાર આમ કાઢવાનું છે અણી, એટલે આવી રીતના એની અણી કાઢવાની. આમ બીજી અણી કાઢતા હોય એમ અણી નહીં, આમ અણી કાઢવાની છે તમારે. આ થોડું હુષ્ટપૃષ્ટ થઈ ગયું ખાઈ પીને. ચલો, ઇન ધીસ સાઇડ સેમ. ચલો, આ તમારે મારે માર્કર બોર્ડ હોય ને એટલે કદાચ થોડું ઘણું એમ તેમ થાય, પણ તમારે એટલું ધ્યાન રાખવાનું કે આ 4 કેવા થાય? સરખા જ બને. આ 4 સરખા બને એનું તમારે શું કરવાનું છે? ધ્યાન રાખવાનું છે. એક જ શીખશો ને તો બાકીના 3 કુળની મોઢે આવડી જશે. હવે શું કરો છો છોકરાઓ? તમારું પેલું થઈ ગયું આ. હવે C4. હવે શું આવે છે? C4. એ તો બહુ સહેલા છે. 1, 2, 3, 4. જોડાયેલા નથી, નહીં તો જોડાયેલા હોત તો કેમ આપ્યું હોત? કૌંસની અંદર. પણ આપણે અહીંયા જોડાણ દર્શાવતા નથી.
અને મેં તમને શીખવાડ્યું એમ આ કેવું બતાવવાનું, ગોળ. આ થઈ ગયું ગોળ. સમજાઈ ગયું? તો હવે તમને આવી ફિગર આપે તો તમને ખબર ન પડી જાય કે કેટલા છે? 1 2 3 4, 4 તો થઈ ગયા, પણ કંઈક અલગતા છે તો કે હા ભાઈ આ બે બહાર છે, આ બે અંદર છે, એનો મતલબ કે K2 + 2 C4 એટલે 1 2 3 ને 4. આ પુષ્પાકૃતિ થઈ ગઈ વજ્રપત્ર અને દલપત્રની. હવે તમે સમજો, વચ્ચે હવે આને લઈ લઈએ G2 ને ડાયરેક્ટ, તો વચ્ચે G2 આવશે. પણ કેટલા અંડક દેખાય છે તમને? બે વાત કરે ને, દ્વિકેસરી, સ્ત્રી કેસરી, આવી રીતના. પણ એ પાછા કેવા છે? યુક્ત, એટલે એકબીજા વચ્ચે જોડાણ દર્શાવી દો. આ તો મારે વધુ બોલ્ડ ન કરવું પડે એટલા માટે આ ટાઈપનું આપ્યું છે મેં તમને. ક્લિયર? અને હવે આવે છે A2 + 4 એટલે ટોટલ પુકેસર કેટલી છે? 6. પણ 4 હારે છે અને 4 બીજી બાકીની બે કેવી છે? અલગ. તો એમાં શું કરવાનું છે તમારે ખબર? અહીંયા મૂકીએ, આ બેને અલગ બતાવો, કેમ કે બે અલગ થઈ ગઈ. અને બાકીની જે 4 છે ને એને નજીક બતાવી દો. બાકીની ને શું કરો છો? નજીક બતાવી દો. એક યાદ રાખજો, તમારે અહીંયા છે ને થોડુંક ધ્યાન એ વસ્તુનું રાખવું પડશે, અંતર્જાત છે કે બહિર્જાત, એ ખાસ તમારે જોવું પડશે. તો આ છે ને આ ટાઈપની ફિગર અહીંયા ડ્રો કરો ને તો આમ બી બતાવવાના, બહારની બાજુ બતાવવાના, કેમ કે અહીંયા બહિર્જાત છે પ્રકારનું છે. બાકી બીજું ખોટું નથી, બરાબર જ હાલતા હતા આપણે આવી રીતના. આ અંદરની બાજુ થશે ને, પાછું અંદરની બાજુ નથી બતાવવાનું. ક્લિયર છોકરાઓ? કે કઈ વાંધો છે? એકદમ ઈઝી. કાંઈ જ ડાઉટ થાય એવું આમાં મને દેખાતું નથી. એક દેખાય છે કે અહીંયા સ્પેસ વધારે છે, અહીંયા ઓછી છે, અહીંયા ઓછી, એવું ન થવું જોઈએ. તમારી પાસે સમય પણ છે, તમારી પાસે પેન્સિલ અને તમારી નોટબુક છે, તો તમે સરળતાથી આનો ઉપયોગ શું કરી શકો છો? યોગ્ય રીતે દર્શાવી શકો છો. અહીંયા 1 2 3 4 વજ્રપત્ર, પછી આવે છે C4 1 2 3 4 દલપત્ર, A2 + 4 એટલે આ બે અલગ, અને 1 2 3 4 નજીક, અને G2 એટલે આ બે પણ કેવી? જોડાયેલી, એટલે આ જોડાણ. એ શું છે? જોડાણ. તો તમને માનો કે આવી પુષ્પાકૃતિ આપી દે તો તમારે પુષ્પસૂત્ર બનાવવાનું થાય, અને જો પુષ્પસૂત્ર આવે તો એના ઉપરથી તમારે શું કરવાનું થાય? પુષ્પાકૃતિ બનાવવાની થાય. અને બેમાંથી ગમે એ આપી દે અને એવું કે આ કૃતિ આપીને એમ કે આ કોનું છે? તો કે રાયનું. આ આપીને એમ કે આ કોનું સૂત્ર છે? તો કોનું છે? રાયનું. સમજાય છે? અથવા આ સૂત્ર આપી અને તમને એમ કે આ શું છે? તો એ તમને આગળ સમજાવ્યું છે, નિશાનીઓ બધી. તો આવું પણ છોકરાઓ આવી શકે છે. પણ આના બેઝિસ ઉપર આપણી ટેક્સ્ટબુકની અંદર મુખ્યત્વે 3 કુળ આપ્યા છે: ફેબેસી, લિલિએસી અને સોલિનેસી. કયા 3 કુળ આપ્યા છે? ફેબેસી, સોલિનેસી અને લિલિએસી. તમારે આ 3 કુળને શું કરવાના છે? ભણવાના છે. ક્લિયર? આ 3 કુળને શું કરવાના છે? ડિટેલમાં સ્ટડી કરવાનો છે. જોઈએ આપણે શરૂઆત કરીએ કેનાથી? ફેબેસી કુળથી. આટલું આવડશે તો તમને 3 કુળ સરળતાથી આવડી જશે. ક્લિયર છોકરાઓ? ચલો ફેબેસી કુળમાં જઈએ હવે આપણે. તો
તો છોકરાઓ હવે આપણે એમાંથી કયું કુળ ઉપાડી લીધું? એક ફેબેસી કુળ. એમાંથી મેં અહીંયા કયું કુળ ઉપાડી લીધું? ફેબેસી. મેં ઓલરેડી આ લખીને જ રાખ્યું છે એટલા માટે કે તમને લોકોને ઓલરેડી આ બધી ખબર જ છે. મારે તો તમને ખાલી એટલી ઇન્ફોર્મ કરવાનું છે કે આટલું છે એ આમાં આવે, બરાબર. બાકી હું દર વખતે લખતી જાઉં અને તમારો ટાઈમ વેસ્ટ થાય અને આપણો બીજા ટોપિકમાં પણ વધારે ફોકસ ન થાય. એના કરતાં બેટર છે કે આપણે શું કરી નાખીએ, ફટાફટ આટલું મેં તમારા માટે મૂકીને જ રાખ્યું છે, જેથી કરીને આપણે દરેક પોઈન્ટને સમજતા રહીએ, બરાબર. બાકી સમજતા આપણા બધા ટોપિક છે, સમજવાના આપણે એક પોઈન્ટ છે, સો ડોન્ટ વરી. ચલો, કુળ ક્યુ ભણીએ છીએ? ફેબેસી કુળ. કુળ ક્યુ છે છોકરાઓ? ફેબેસી કુળ. તો તમને કહી દઉં કે આ ફેબેસી કુળ છે એ સૌથી પહેલા શું કહેવાતું? તો કે પેપિલિયોઇની ડી કુળ કહેવાતું. પેપિલિયોનોઇડી. કઈ વસ્તુ ન સમજાય ને તો મીન્સ કે મને અઘરું લાગે તો હું 5-6 વખત બોલતી હોઉં છું. તો પેપિલિયોનોઇડી કહેવાતું આ કુળ છે, જે લેગ્યુમિનેસી કુળનું પહેલા ઉપકુળ હતું એમ કહે છે. આ પોઈન્ટ ઉપર ફોકસ કરજો. આ જે કુળ છે પહેલા એને શું કહેવાતું હતું? પેપિલિયોનોઇડી કુળ. આ કુળ છે એ કોનું ઉપકુળ હતું પહેલા? તો કે આ કુળ છે એ પહેલા લેગ્યુમિનેસી, એકચ્યુઅલી લેગ્યુમિનોઝી કુળ છે ને એ સિમ્બી કુળ કહેવાય. કેવું કુળ કહેવાય? સિમ્બી કુળ. નીચે મૂળ ગંડિકાઓ આવેલી હોય ને, નોડ્સ, એવું કુળ. એ હું સમજાવીશ તમને. પણ એ પહેલા એનું ઉપકુળ હતું, પછી સ્વતંત્ર શું થઈ ગયું? હવે કુળ થઈ ગયું છે. આ કુળની જે વનસ્પતિઓ હશે, આ ફેમિલીમાં જેટલી વનસ્પતિઓ આવશે એ આખા વિશ્વમાં શું પામેલી હોય છે? વિસ્તરણ પામેલી હોય છે. સમજાય છે? આખા વિશ્વમાં શું પામેલી હોય છે? વિસ્તરણ પામેલી છે. એટલે કે તમને અત્ર તત્ર સર્વત્ર આ વનસ્પતિઓ જોવા મળશે. કઈ વનસ્પતિઓ? ફેબેસી કુળમાં આવતી હોય તી. પણ મેં તમને પહેલા જ વાત કરી હતી કે તમે જ્યારે સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરતા હોય ત્યારે સચોટ હોવું જોઈએ, સંક્ષિપ્તમાં હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ, વૈજ્ઞાનિક નામ હોવું જોઈએ, સૌથી પહેલા ક્રમમાં હોવું જોઈએ. વાનસ્પતિક લક્ષણો પહેલા, પછી પુષ્પીય લક્ષણો, આર્થિક ઉપયોગિતા, એ બધું ક્રમમાં આવવું જોઈએ. તો અહીંયા જે આપણું ફેબેસી કુળ છે એની અંદર સૌથી પહેલા આપણે શું જોઈએ છીએ? એના વાનસ્પતિક લક્ષણો. ફેબેસી કુળમાં સૌથી પહેલા આપણે શું જોવાના છે? એના વાનસ્પતિક લક્ષણો. આ જે વાનસ્પતિક લક્ષણો છે છોકરાઓ, એની અંદર વાત કરે છે કે છોડ મીન્સ કે વનસ્પતિ છે ભાઈ, એ કેવડો, એનું મીન્સ કે એનું ઊંચાઈ કેવડી છે? તો કે અમુક છે એ વૃક્ષ છે, એનાથી નાના શુભ છે, અને અમુક છોડ છે. બધાય સ્વરૂપની વનસ્પતિ છે. એના અમુક ઉદાહરણ બહુ મહાકાય વૃક્ષો હશે, શ્રુપ હશે અને છોડ પણ હશે. એમાં મૂળ હાજર હશે. મૂળ હશે. એ વનસ્પતિઓ એવી છે કે જેની અંદર મૂળ હશે, અને આ બધા જ મૂળ છે એ મૂળ ગંડિકા ધરાવતા હશે. આ બધી જ વનસ્પતિના મૂળ છે એ શું ધરાવતા હશે? મૂળ ગંડિકા ધરાવતા હશે. પણ તમારા માટે મૂળ ગંડિકા 11 સાયન્સના છોકરા માટે નવો શબ્દ કહેવાય. કોને કહેવાય મૂળ ગંડિકા? તો માનો કે આ એનું જમીન છે, અહીંયાથી જો મૂળ ઉત્પન્ન થતા હોય તો મૂળની આસપાસ તમને ખબર પડશે આવડી નાની નાની ગાંઠ હોય. એકચ્યુઅલી નોડ્યુલ્સ કહેવાય એને ઇંગ્લિશમાં. મૂળ ગંડિકાને ઇંગ્લિશમાં શું કહેવાય? નોડ્યુલ્સ. તો આ જે ગાંઠ છે ને છોકરાઓ, એને કહેવાય મૂળ ગંડિકા. શું છે? એક પ્રકારના નોડ્યુલ્સ. આવું તમને ખાસ શેમાં જોવા મળે ખબર? મગફળીમાં. મગફળીના છોડને તમે જ્યારે ઉપાડો ને તો નીચે તમને નાની નાની ગાંઠ દેખાય, બરાબર. તો અહીંયા એના મૂળ છે હાજર હોય, અને એ મૂળ કેવા છે કે જેમાં શું આવેલું હોય? મૂળ ગંડિકા ધરાવે. અને મેં તમને બતાવી દીધી, આ ટપની હશે મૂળ ગંડિકા. પ્રકાંડ પણ હશે, ટટ્ટાર હશે. પ્રકાંડ આની ઉપરથી આપણે એમ ડ્રો કરીએ તો પ્રકાંડ કેવું હશે? ટટ્ટાર હશે. એટલે કે સીધું રહી શકતું હશે. પ્રકાંડ કેવું રહી શકે? સીધું રહી શકે, ટટ્ટાર. પણ અમુક એવા ઉદાહરણ છે આની અંદર કે જેમાં શું જોવા મળે? વેલા જોવા મળે. વેલામાં તો ખબર પડે ને તમને બધાને. તો અમુક વનસ્પતિ પાસે ટટ્ટાર રહી શકે છે, અને અમુક વનસ્પતિ કેવી હોય છે? વેલા સ્વરૂપે. આવી જે વેલાવાળી વનસ્પતિ હોય ને એ આરોહણ કરે.
આવી જે વેલાવાળી વનસ્પતિ છે એ શું કરે છે? આરોહણ કરે છે. એટલે શું કરે છે? ક્લાઇમ્બિંગ કરે છે. શું કરે છે? એ ક્લાઇમ્બિંગ કરે છે. એટલે શું? ઉપરની બાજુ ચડે કોકનો આધાર લઈને. ઉપરની બાજુ ચડે કોકનો શું લઈને? આધાર લઈને. ક્લિયર? તો અહીંયા મેં તમને એને શું કહેવાય એ વાત કરી, પહેલાં કોનું ઉપકુળ હતું એ વાત કરી, વિશ્વમાં બધે જ આવેલી હોય એ વાતે થઈ ગઈ, મૂળ હાજર હોય પરંતુ એ મૂળગંડિકા ધરાવતા હોય. એક એક પોઈન્ટ ઉપર ફોકસ કરજો. કાં ટટ્ટાર રહી શકતું હોય પ્રકાંડ, કાં વેલા સ્વરૂપે હોય. જો વેલા સ્વરૂપે હોય તો આરોહણ કરતું હોય. હવે ત્રીજું કોણ આવે? પર્ણ. હવે કોણ આવશે? પર્ણ. તો પર્ણ કેવા છે? એકાંતરિત. જો અહીંયા તમને ખાલી શબ્દ જ કહી દે, પણ જે છોકરાઓ આગળ પર્ણના પ્રકાર ભણ્યા છે, પર્ણ વિન્યાસ એકાંતરિત એટલે શું થાય? એક પુષ્પ ઉપર બીજું, ત્રીજું, ચોથું, એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ. એટલે પર્ણ એકાંતરિત છે. સાદા કે સંયુક્ત પ્રકારના હોઈ શકે. સાદું એટલે કેવું? કે છેદન મધ્ય શિરા સુધી પહોંચતું હશે નહીં. અને સંયુક્ત એટલે કેવું? કે જો છેદન થશે મધ્ય શિરા સુધી પહોંચશે અને પર્ણ કન્વર્ટેડ ઇન્ટુ પર્ણિકા. પણ જે આગળનું ભણ્યા છે ને તરત યાદ રહી જશે. તો પર્ણ છે એ સાદા છે, સંયુક્ત પ્રકારના હોઈ શકે છે અને એનો વિન્યાસ કેવો છે? એકાંતરિત પ્રકારનો. પરંતુ જો એ સંયુક્ત પ્રકારના હોય તો એ ક્યાં હશે? પક્ષવત એટલે કે પીછાકાર પ્રકારના. તો એ કયા પ્રકારના હશે? પીછાકાર પ્રકારના. યાદ છે ને બે પ્રકાર પડતા હોય સંયુક્તના, પીછાકાર અને પંજાકાર. એમાંથી અહીંયા સંયુક્ત પ્રકારના હશે તો ક્યાં હશે? પીછાકાર પ્રકારના. કયા પ્રકારના હશે? પીછાકાર પ્રકારના. ક્લિયર? ચલો, તો અહીંયા તમારા મૂળ, પ્રકાંડ અને પર્ણ ક્લિયર થયા. હજી વાત કરે છે ઉપપર્ણી હોય છે. યાદ છે મેં તમને કીધું તો આ પ્રકાંડ હશે એમાંથી પર્ણ ઉત્પન્ન થાય. તો અહીંયા બે નાના જોડિયા પર્ણ આવેલા હોય તો એને શું કહેવાય? ઉપપર્ણી. તો એમાં શું જોવા મળે છે? ઉપપર્ણ જોવા મળે છે. ઝાલાકાર શિરા વિન્યાસ. બે પ્રકારની શિરા વિન્યાસ હોય, સમાંતર શિરા વિન્યાસ અને ઝાલાકાર શિરા વિન્યાસ. તો અહીંયા શિરા વિન્યાસ છે એ કેવું છે? ઝાડા સ્વરૂપે આવેલું છે. એટલે એને શું કહેવામાં આવે છે? ઝાલાકાર શિરા વિન્યાસ. શું કહેવાય એને? ઝાલાકાર શિરા વિન્યાસ કહેવાય છે. અહીંયા યાદ રાખજો, તમારા વાનસ્પતિક લક્ષણો ગોખતા નહીં. મહેરબાની કરજો, વાનસ્પતિક લક્ષણોના છોકરાઓ ગોખાય નહીં, સમજાય. મૂળ, પ્રકાંડ અને પર્ણ અહીંયા શું થઈ ગયા? પૂરા થઈ ગયા. ક્લિયર? મૂળ, પ્રકાંડ અને પર્ણ અહીંયા શું થઈ ગયા? પૂરા થઈ ગયા. હવે આપણે ફોકસ કરવાના છીએ એના પુષ્પીય લક્ષણો ઉપર. હવે આપણે કોની વાત કરવાના છે છોકરાઓ? એના પુષ્પીય લક્ષણોની. પુષ્પીય લક્ષણોમાં બહુ સિમ્પલ વસ્તુ છે કે પોઈન્ટે ઉપાડતા જઈએ. ચલો, એક તો છે એનો પુષ્પ વિન્યાસ. યાદ છે ને? અક્ષ ઉપર પુષ્પની ગોઠવણી. બે પ્રકાર પાડ્યા હતા, પરિમિત અને અપરિમિત. કેટલા પ્રકાર પાડ્યા હતા આપણે? બે પ્રકાર પાડ્યા હતા, પરિમિત પ્રકાર અને અપરિમિત. અહીંયા જે પુષ્પ વિન્યાસ છે એ કયા પ્રકારનો છે? અપરિમિત પ્રકારનો. તો મેં તમને સમજાવ્યું હતું અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં શું હોય કે પ્રકાંડ છે એનું મુખ્ય અક્ષ આગળ વધ્યા કરે પણ એના અગ્રભાગમાં પુષ્પ આવતા નથી. જ્યારે નીચેની તરફથી એટલે કે અગ્રાભિવિધિ ક્રમમાં સતત પુષ્પ બોટમ ટુ ટોપ આવ્યા કરે, આમ લંબાઈમાં વધારો થતો. તો પુષ્પ વિન્યાસ કયા પ્રકારનો છે? અપરિમિત પ્રકારનો. કયા પ્રકારનો છે? અપરિમિત પ્રકારનો. પછી વાત કરીએ એના પુષ્પની. પછી આપણે વાત કરીએ એના પુષ્પ. તો પુષ્પ કેવા છે? દ્વિલિંગી. પુષ્પ કેવા છે? દ્વિલિંગી. એટલે કેવા દ્વિલિંગી પુષ્પ? એટલે કેવા પુષ્પ? દ્વિલિંગી પુષ્પ એટલે કે એવા પુષ્પ જેમાં કે નર અને માદા એટલે કે પુકેસર અને સ્ત્રીકેસર એમ બંને આવેલા. ઉભયલિંગી પણ લખીએ અહીંયા. બરાબર? અને અનિયમિત. તમને ખબર છે સમમિતિ, અસમિતિ. સમમિતિમાં બે પ્રકાર પડતા હતા, નિયમિત અને અનિયમિત. કોઈ એક જ ધારેથી બે પ્રકાર પડે, ભાગ પડે અને કોઈ પણ ધારેથી ભાગ પડે. પણ અહીંયા વાત કરે છે, અનિચલસા વાત નહીં કરું હું હવે, કેટલી વખત કીધું છે, તો એ નિયમિત પ્રકારના પુષ્પ હશે. કયા પ્રકારના પુષ્પ હશે? નિયમિત પ્રકારના પુષ્પ હશે નહીં. કેવા પ્રકારના હશે? અનિયમિત પ્રકારના. સરખું સમજાતું આવે છે ને? અહીંયાથી હું લેતી જાઉં છું. પણ પુષ્પ દ્વિલિંગી છે પરંતુ બીજા તો પત્ર હશે. તો પેલું ચક્ર હશે એનું વજ્ર ચક્ર. પેલું ચક્ર કયું છે? વજ્ર ચક્ર. તો
તો કે જે વજ્ર ચક્ર છે એ શેનું બનેલું હોય? વજ્રપત્રનું. પણ એ કેટલા હશે? 5. એટલે આના ઉપરથી તમે જ્યારે પુષ્પસૂત્ર બનાવશો ને છોકરાઓ, તો તમને એક ખ્યાલ આવી જશે. શું? કે પુષ્પની અંદર તમારું કે શું થવાનું છે? 5. અને અહીંયા વાત કરે છે યુક્ત વજ્રપત્રી, એટલે તમને અત્યારથી જ ખબર પડતી આવી જોઈએ કે આવું થશે, કે 5. ક્લિયર? ગોખવાનું નથી, ગોખવાનું તમારે આને જરૂર નથી. તો વજ્રપત્ર ટોટલ 5 છે. એ વજ્રપત્ર પણ કયા પ્રકારના છે? યુક્ત વજ્રપત્રી પ્રકારના. કયા પ્રકારના છે? યુક્ત વજ્રપત્રી પ્રકારના હોય છે. અને તેમાં કલિકાંતર વિન્યાસ કેવું છે? આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. આચ્છાદિત કલિકાંતર વિન્યાસ એટલે શું થાય? કે જેની અંદર ટોટલ વ્યાવૃત, આચ્છાદિત, ધારાસ્પર્શી એવા પ્રકાર પડતા હતા. પણ એમાં આચ્છાદિતમાં તમે શું જોયું હતું? એક અંદરની બાજુ હશે, એક બહારની બાજુ, એક કિનારી આચ્છાદિત, એક કિનારી છે બીજાને આચ્છાદિત કરતી હોય. તો આચ્છાદિત પ્રકારનું કલિકાંતર મેં તમને કીધું હતું ને, આ બધી ટર્મિનોલોજી મેં તમને આગળ ભણાવી છે. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મેં આકૃતિ આપી છે તમને. જ્યાં જ્યાં તમને જરૂર પડી તો મેં ત્યાં તમને આકૃતિ સહિત સમજાવ્યું છે છોકરાઓ. તો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયાથી આટલો ભાગ આપણે પૂરો કર્યો છે. પુષ્પ દ્વિલિંગી છે, અનિયમિત પ્રકારનું છે, વજ્રપત્ર આવેલા હોય, 5 હોય, યુક્ત વજ્રપત્રી હોય, અને આચ્છાદિત શું ધરાવે છે? કલિકાંતર વિન્યાસ ધરાવે છે. ક્લિયર? ઉપર આવ્યું એનું દલ ચક્ર, પણ મે બી કદાચ તમને દેખાતું હશે નહીં, પણ હું બોલું છું એ સંભળાતું તો હશે જ. તો ટાઇટલ આપી દો, દલ ચક્ર. લખ્યું? દલ ચક્ર એ 5 દલપત્રો ધરાવે. અહીંયા પણ કેટલા હતા? વજ્રપત્ર 5. એમ દલપત્રો પણ કેટલા આવેલા હોય? 5. પણ ફરક છે આમાં બેમાં. કહો હમણાં શું ફરક છે જોઈ લે. પેલા યુક્ત વજ્રપત્રી હશે, ઈ પણ કેવું છે? યુક્ત. મેં લખ્યું છે પણ ઉપરની બાજુ નથી દેખાતું. જ્યાં સુધી મેં પહેલા ચેક કર્યું હતું બાજુ, તો તમે લખજો વાંચ દલપત્રો, એની બાજુમાં લખજો કોમા કરીને યુક્ત દલપત્રી છે. કેવું છે છોકરાઓ? યુક્ત. એટલે પાછું કૌંસમાં આવશે. અને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ધરાવે છે છોકરાઓ. લખજો એની અંદર શું? પતંગિયાકાર પ્રકારનું કલિકાંતર વિન્યાસ ધરાવે છે. અને તમને બધાને ખબર છે, જો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ હોય તો ઉપરની બાજુ એક મોટું પક્ષક કે ધ્વજક. ઉપરની બાજુ શું હોય? એક મોટું ધ્વજક, બાજુમાં 2 પક્ષક અને નીચે 2 હોય નોતલ. તો પતંગિયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. શું કીધું મેં? પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. લખજો. હા, મેં લખ્યું નથી, મેં લખ્યું છે પણ તમને દેખાતું નથી. દલપત્ર 5, યુક્ત દલપત્રી અને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. ચલો થોડાક આગળ વધીએ. પુકેસર ચક્ર ઈ દેખાશે. વજ્રપત્ર પૂરું થઈ ગયું, દલપત્ર પૂરા થઈ ગયા, અને હવે આવે છે પુકેસર. પુકેસર ટોટલ સંખ્યા છે એની 10. પુકેસરની ટોટલ સંખ્યા કેટલી છે છોકરાઓ? 10. પરંતુ એ 2 ગુચ્છમાં આવેલી છે. કેટલા ગુચ્છમાં આવેલી છે? 2 ગુચ્છમાં આવેલી છે. એટલે શું? તમને યાદ છે ને, ટોટલ 5 એમ 2 ગુચ્છમાં. આપણે બધાને ભણ્યા છીએ એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. એની અંદર મેં ઉદાહરણ આપ્યું હતું તમને વટાણા. અહીંયા હું આપીશ વટાણા ઉદાહરણ. આપોઆપ ખબર પડી જાય તમને કે એમાં શું હશે? દ્વિગુચ્છી હશે અને પરાગાશય કેવું હશે? દ્વિશાખી. ક્લિયર? આમાં મારે કંઈ કહેવાનું નથી. પછી આવે છે સ્ત્રીકેસર ચક્ર. પછી કોણ આવે છે? સ્ત્રીકેસર ચક્ર. કેવું હોય સ્ત્રીકેસર ચક્ર? તો સ્ત્રીકેસર ચક્ર હી ઉચ્ચસ્થ બીજાશય ધરાવે છે. એટલે તમને મેં શીખડાવ્યું છે, ઉધ્વસ્થ કે ઉચ્ચસ્થ બીજાશય હશે તો જીની નીચે લીટી આવશે. અને એક સ્ત્રી કેસરીય છે. અત્યાર સુધી ઓલું દ્વિસ્ત્રી કેસરી એટલે આપણે 2 ડ્રો કરતા હતા, કૌંસમાં 2 કરતા હતા. હવે એક જ સ્ત્રી કેસર હોય ને છોકરાઓ, તો તમારે યુક્ત કે મુક્ત ન કહેવાય, મૂર્ખામી ન કરતા આવી. જ્યારે એક જ સ્ત્રી કેસર હાજર હોય ત્યારે એ યુક્ત કે મુક્ત ન હોઈ શકે, કેમ કે એ એકલું જ છે. કોની સાથે જોડાય અથવા કોનાથી મુક્ત રહે?
તો અહીંયા યાદ રાખજો સ્ત્રીકેસર ચક્ર એ ઉચ્ચસ્થ બીજાશય ધરાવે. સ્ત્રીકેસર એ શું ધરાવે છે? ઉચ્ચસ્થ બીજાશય ધરાવે છે, જેમાં તે એક સ્ત્રીકેસરીય હોય છે અને એના બીજાશયની અંદર પણ એક કોટરીય હોય. જરાયુ વિન્યાસ યાદ કરો, એમાં કોટર કેટલા હશે? મેં તમને વાત કરી હતી ને, ઘણા કોટર હોય, એક કોટર હોય, દ્વિકોટરીય હોય. એમ અહીંયા એક કોટર હોય અને એમાં અંડકોની સંખ્યા વધારે હોય. બીજાશયની અંદર અંડકો એ સમજાવ્યું છે? હા, બરાબર. અને એની અંદર એક જ કોટરની અંદર તમને ઘણા બધા શું જોવા મળશે? એની અંદર અંડકો. ઘણા બધા શું જોવા મળશે? એની અંદર તમને અંડકો જોવા મળશે. અહીંયા એક વાત કરે છે કે જે ફળ, હવે તમારું અહીંયા વજ્રપત્ર, દલપત્ર, કુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર શું થઈ ગયા? પૂરા થઈ ગયા. શું થઈ ગયા? અહીંયા ઈ પૂરા થઈ ગયા. હવે જે આવે છે એ કોણ આવે છે? ફળ. હવે જે આવે છે એ કેવું આવે છે? ફળ. તો અહીંયા બીજની વાત કરે છે. બીજ કાંઈ એમાં નથી, બીજ છે એ એક કે ઘણા હોઈ શકે. અને અભ્રૂણપોષી. અભ્રૂણપોષી એટલે કેવું બીજ? કે જેમાં ભ્રૂણપોષ હાજર હોતું નથી. જેમાં ભ્રૂણપોષ હાજર હોતું નથી. તમને યાદ છે છોકરા, એને આપણે અભ્રૂણપોષી કીધું હતું. અને મોટા ભાગના બધા કેવા હતા? દ્વિદળી. કેવા હતા? બધા દ્વિદળી. તો અહીંયા મોટા ભાગના બીજ બધા કેવા હશે? દ્વિદળી પ્રકારના. કેમ કે એની અંદર શું નથી આવેલું હોતું? ભ્રૂણપોષ ગેરહાજર હોય છે. અને આમ પણ અહીંયાથી તમને ખબર પડે, જોવો ને તમને અહીંયાથી જાલાકાર શિરાવિન્યાસમાં મેં તમને કીધું હતું, જે દ્વિદળી હશે એમાં કયા પ્રકારનો વિન્યાસ જોવા મળશે? જાલાકાર શિરાવિન્યાસ. કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે? જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. થોડાક આગળ વધીએ તો એ એવું કે છે, આ છે ને મોસ્ટ આઈએમપી. હું તમારી સામે હોત ને તો તમને બીજે દિવસે એમ કહેતા પાકું કરી આવવાનું, એટલે અત્યારે કહું છું. આટલું તમારે સરસ રીતે સમજવાનું છે. પરંતુ યાદ રાખજો, આ જે વસ્તુ છે ને એ તમને નીટમાં આવવાની સંભાવનાઓ 99% છે. નીટમાં તમને આવવાની ઉપયોગિતા છે. આર્થિક ઉપયોગિતા. આર્થિક ઉપયોગિતા કોને કહેવાય છોકરાઓ? કે જે તમને પૈસામાં મદદરૂપ થતું હોય, કે જે આર્થિક રીતે ઉપયોગી થતું હોય એવું કાંઈ ઇમ્પોર્ટન્સ ખરા? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને સામે હોય તો બીજા દિવસે આવીને પૂછત પણ ખરા, ઇન્ડિવિજ્યુઅલી બધાને. બરાબર. પણ અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું છે. આર્થિક અગત્યમાં તે મોટા ભાગના કઠોળના સ્ત્રોત છે. પેલો ઉપયોગ લખજો કે તે મોટા ભાગના કેના સ્ત્રોત છે? કઠોળના સ્ત્રોત છે. એટલે શું? કે આ વનસ્પતિ એટલે કે આ કુળની અંદર સમાવિષ્ટ મોટા ભાગની વનસ્પતિઓ કઈ છે? કઠોળ તરીકેની. તમને બધાને ખબર છે જેનો ઉપયોગ આપણે ખાવા માટે જ કરતા હોય. જેના ઉદાહરણ છે ચણા, તુવેર, વાલ, મગ અને સોયાબીન. આ બધા કેની અંદર સમાવિષ્ટ હોય છે? ફેબેસી કુળમાં. વાલ, મગ, ચણા, બરાબર, આ બધા કેવા છે? કે જેની આ બધાને આ લક્ષણો લાગુ પડે. આ બધા લક્ષણો બધાને લાગુ પડે. ક્લિયર? અમુક જો પેલું એનો ઉપયોગ છે કઠોળ તરીકેનો. પહેલો ઉપયોગ કેવામાં વાત કરી? કઠોળ તરીકેનો. બીજો ઉપયોગ વાત કરે છે ખાદ્ય તેલ તરીકે. બીજો ઉપયોગ કેમાં વાત કરે છે? ખાદ્ય તેલ તરીકે. શું ખાદ્ય તેલ તરીકે? એટલે કે એમાંથી તેલ નીકળતું હોય અને તેલનો ઉપયોગ આપણે ખાવા માટે કરતા હોય. તમને બધાને ખબર છે સોયાબીન અને મગફળી. સોયાબીન અને મગફળી જેનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ છોકરાઓ? તેલ એમાંથી કાઢીએ છીએ, એના બીજમાંથી. એટલે થાય રંગક. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રંગક કે જે રંગ આપતું હોય એવી કોઈ વનસ્પતિ, જેમાં કોનો સમાવેશ થાય છે? ગળીનો. કોઈ આપણે એવા નથી હાઈફાઈ કે ગળીમાં ખબર પડતી ન હોય. ખાસ કરીને જે ગામડા સાથે બિલોંગ કરતા હોય અને એમાંય જેના દાદાની લોકોને રહેતા હોય ને, પહેલાં તો ખાસ એવું હતું કે એકદમ વ્હાઈટ કપડાં પહેરતા અને વ્હાઈટ કપડામાં કમ્પલસરી ગળી પહેરતા બ્લુ કલરની. બરાબર. તો એ રંગક તરીકેનો પણ ઉપયોગ થતો હોય છે આની વનસ્પતિનો. ટપા પડે છે ને? ચલો, બીજો છે રેસા.
જેની અંદર કોનો સમાવેશ થાય? શણનો. શણનો. તમે લોકો ઓલા કોથળા હોય ને, આપણે સુતરી, સમજાય છે ને? ઓલા કોથળા બનાવતા હોય છે, સુતરી કહેતા હોય ને, ઈ શણનો ઉપયોગ, બરાબર? એટલે કે રેસા તરીકેનો ઉપયોગ છે. કયો? એની અંદર ઉદાહરણ કોણ છે? શણ. સમજાય છે? ચલો. ઘાસચારા તરીકે કે અન્ય પશુઓ માટે કે એના માટે ઘાસચારા તરીકે ઉપયોગી બનતું હોય તો એની અંદર આવે છે ઈકળ અને ત્રિપતિ. ઈકળ અને ત્રિપતિ. સમજાય છે? તીનપતિ નહીં હો, ઘણાનો એટલું બધું ગમતું હોય ને આમાં એના, હા યાદ રખાઈ લ્યો એના ઉપર, તેમાં કાંઈ વાંધો નહીં. સમજાય છે? એના ઉપરથી તમે યાદ રાખો તો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી. તો ઈકળ અને ત્રિપતિનો ઉપયોગ શેમાં થાય છે? ઘાસચારા માટે. શેના માટે થાય છે છોકરાઓ? ઘાસચારા માટે. અમુક વનસ્પતિનો ઉપયોગ એમાં સુશોભન માટે થાય છે. અમુક વનસ્પતિ છે એમાં તેનો ઉપયોગ શેના માટે થાય છે? સુશોભન માટે. એટલે શું? સુશોભન માટે થાય છે એટલે ડેકોરેશન માટે. અમુક વનસ્પતિ તેની છે તેનો ઉપયોગ શેમાં થાય છે? ડેકોરેશન માટે પણ થાય છે. જેનું ઉદાહરણ કોણ છે? લ્યુપિનો. સમજાય છે? જેનો ઉપયોગ શેમાં થાય છે? સુશોભન માટે થાય છે. એનું એક્ઝામ્પલ કોણ છે? લ્યુપિનો. સમજાઈ ગયું? ચલો. અમુક છે ઔષધ તરીકે ઉપયોગી હોય છે, જેનું તમે મેડિસિન આપણે કહીએ ને, અલ્ટિમેટલી વૈદ્યશાસ્ત્ર ત્યારે હતું, તો એમાં કોનો સમાવેશ થાય છે? જેઠી મધનો. કોનો સમાવેશ થાય છે? જેઠી મધનો. ક્લિયર થાય છે? એક તો કઠોળ તરીકે, ખાદ્ય તેલ તરીકે, પછી તમને કહેશે કે રેસા તરીકે, રંગક તરીકે, ઘાસચારા તરીકે, ઔષધિઓ તરીકે, સુશોભન માટે. આમ આ વનસ્પતિનો શું થાય છે? આ એનું શું થઈ ગયું? આર્થિક મહત્વ. આ એનું શું થઈ ગયું? આર્થિક મહત્વ. સમજાઈ ગયું છોકરાઓ? મેં તમારી સામે બધાય એટલે બધાય પોઈન્ટ છે અહીંયા આવ્યા, મેક્સિમમ એવી ટ્રાય કરી કે બધાનું સોલ્યુશન અહીંયા તમને મળી જાય. અહીંયા બે વસ્તુ બાકી રહે છે, જે છે એનું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ. શું બાકી રહે છે? પુષ્પસૂત્ર અને શું બાકી રહે છે? એની પુષ્પાકૃતિ. તો તમને જો આ બધું આવડતું હશે તો નહીં બનાવતા વાર લાગે એનું પુષ્પસૂત્ર, અને જો પુષ્પસૂત્ર આવડે છોકરાઓ તો એના ઉપરથી તમને પુષ્પાકૃતિ તો આવડી જ જાય. પણ એના માટે તમારી પાસે આ બધી જ જે કેરેક્ટરિસ્ટિક છે એ તમને સમજાવવી જોઈએ. પણ આજના લેક્ચરની અંદર મોટો લેક્ચર બનાવવો આપણે નથી. ફેબેસી કુળનું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ છે એ આપણે ક્યારે જોશું? નેક્સ્ટ લેક્ચરની અંદર. અહીંયા સુધી રાખીએ, પાછા મળશું કાલે નવા લેક્ચર સાથે, પરંતુ આ બંને સાથે. ઓકે, ચલો, થેન્ક યુ.